મારું નામ કૌશલ નીતિનભાઈ રાઠોડ. મેં મારા ભાઈ માટે કેનેડાના વિઝા માટે પ્રીવિયસ એજન્ટ સાથે અમે વિઝા કન્સલ્ટન્સી માટે ગયેલા હતા કેનેડાના, પણ અમારે ત્યાં રિફ્યુઝલ આવ્યું હતું. એટલે અમારા એક નેબર છે સંતોષ, એને અમને રેફરન્સ આપ્યો હતો વિઝા કન્સલ્ટન્સીનો. એટલે અમે જીનલ મેડમને મળ્યા હતા. પછી અહીંયા આવ્યા તો અમને કીધું કે તમારે થોડી બેન્ડની રિક્વાયરમેન્ટ છે, તો તમે IELTSની એક્ઝામ આપો. તો અમે બેન્ડની પ્રિપેરેશન કરી અને IELTSમાં સફિશિયન્ટ બેન્ડ લાવ્યા. પછી અમને ગાઈડ કર્યા કે તમે આ કોર્સમાં જાઓ. જે પ્રીવિયસ એજન્ટે કોર્સ લેવડાયો તો એ અનુકૂળ નહોતો આની માટે, એટલે તો પછી અમે કોર્સ ચેન્જ કર્યો અને પછી વિઝાની ફાઇલ અમે પ્રોસેસમાં મૂકી મારા ભાઈ માટે. અને 8 જ દિવસમાં અમારે વિઝા આવી ગયા અને ટોટલ 30 દિવસમાં, એટલે કે 3 મહિનામાં અમારી આ બધી પ્રોસેસ ખતમ થઈ ગઈ. એટલે IELTS પ્લસ વિઝા પ્રોસેસ, અમારો ઓફર લેટર આવ્યો, અમે ફીસ પે કરી અને અમારા વિઝા આવ્યા. બધી જ વસ્તુ 3 મહિનામાં અમારી કમ્પ્લીટ થઈ ગઈ. અને આવા અમારા ભાઈ માટે કરેલી હતી, રાઠોડ રવિ નીતિનભાઈ માટે. અને તો હું સજેસ્ટ કરું છું કે તમે કોઈ પણ વિઝા તમારે કન્સલ્ટન્સી કરાવે હોય, કેનેડા, USA, UK કોઈ પણ, તો તમે વિઝા કન્સલ્ટન્સીનો કોન્ટેક્ટ કરી શકો. અને બહુ જ સરસ કામ છે એમનું, જીનલ મેડમનું.